ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે એટલું મસ્ત વાતાવરણ છે ને, સવારનું એમ કે બહાર ફરવા જવાનું મન થઈ જાય. હે મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજનું વાતાવરણ કેટલું મસ્ત છે, આમ નથી? આમ ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે આખું. બહુ મસ્ત વાતાવરણ છે ને જો એમાં મસ્ત કાંદા બટેકા આવી ગયા. લેવાના છે? નથી લેવાના? તો કાંઈ નહીં. અને હમણાં છે ને જમવાની વાત ચાલતી હતી બપોરનું, તો એમાં મમ્મી થોડીક આમ પર્સનલ થઈ ગયા. મમ્મી શું થયું તું કયો તો? હે? હા. અને પછી અત્યારે બેઠો બેઠો ખાઈ પાછો નિરાય તે બેઠો બેઠો એમ કહે છે કે બપોરે મારે એકને જ ખાવાનું, તારે ખાવાનું નથી કે, એટલે મને કંઈક બનાવી દીધું. કેમ મારે કેમ નથી ખાવાનું? તો કે લે મને એમ કે તારે નહીં ખાવાનું હોય. એલા તું આ છોકરો એટલો ગજબનો છે, મને એવું લાગે એમ ઘરવાળી આવ્યા પેલા જ મને ભૂલી મારી નાખશે. કેમ લાગે તમને બધાને એવું થાય કોઈ દી? આ તો હું ઈવેમમાં તો મમ્મીએ સવારમાં ખાઈ લીધું છે એમ, અને વેલા ઉઠે એટલે મને એમ કે નાસ્તો કર્યો છે એટલે મને એવું થયું. ઘણી વખત નથી ખાતા બપોરે, ઘણી વખત નથી ખાતા બપોરે એમ. એટલે વાત એવી હતી કે મમ્મી એમ કીધું, મેં કીધું ઓલા બહાર ઢોકળા બને ને આ બધા એવા કેમ ન બને એમ આપડા કીધે, તો એ કે રવાના હોય, એ કે રવો લઈએ જાઉં હમણાં કરી દઉં એમ. તો મેં કીધું અત્યારે નહીં, હાંજે કરશો એટલે હાંજે બધાને જમવાનું હોય ને, અત્યારે મારે એકને જમવું હોય શું કરવું એમ. તો એમાંથી વાત નીકળી દે. ખાવા નથી તો રોવા માંડી રમીલા બેન. હે આમ ન હોય કઈ ખાવ, આવું ન હોય કઈ. આમ જોવું હોય તો નખરા તો જો આ બેન ના લ્યો, આમ ન હોય કઈ આવું. એટલે હું એમ વેમમાં હતો કે નથી જમવાનું એમ. મને એવું નહોતું કે એમને હવે નાસ્તો નથી કર્યો, એટલે ભૂલ થઈ એમ. આજકાલના માણસ કેટલા સ્વાર્થી માણસ એવું થઈ ગયા છે, ખબર નથી પડતી. હળ કર્યું ભાઈ, હળાહળ કર્યું આવી ગયો. હા, માવતર કમાવતર થાય પણ છોરું કછોરું થોડું થાય. મેં જરાક અમ બે બટકા ખમણ ના ખાધા ને 3 ટુકડા પાટોડી ના ખાધા. કાંઈ એટલું બધું ખાધું નથી. ને ઓલું મમ્મીએ ઓલું દૂધ બનાવી દીધું હતું, દૂધ પીધું છે બસ, બીજું કાંઈ નહીં. તો મારે તો પડે હો ભાઈ, મારે તો પડે. મને અહીંયા એક વાટકા દૂધે મને કઈ ફરક ન પડે. કાંઈ નહીં. કોઈ એમ કહે કે આનો વજન બહુ વધારે છે તો હું અત્યારથી ખાવાનું બંધ કરી દઉં, મહિનામાં વજન ઘટાડી દઉં. કોઈ એમ કહીને જાય ને તો કોઈ ન કહે. બધા એમ જ કહે ના બરોબર છે, હાઈટ પ્રમાણે એનું વજન બરોબર છે. પછી આમ કરે હે તાઈ. અને જાવું જ બહાર ક્યાંક હાલો. એ બધી સેલ તો કેવાનું હોય, એ જ બધું હોય ભાઈ. અરે અરે થાય ક્યારે થાય ક્યારે મંદિર મંદિર ને કઈ લેવા બાઈઓ જે પૈસા હાથે રાખ્યો ને એ પૈસા વાપરતી હોય. કોણે ખાસ કે જે ડબ્બામાં કબાટમાં કપડાઓમાં જ્યાં જ્યાં હંતાડીને રાખ્યા હોય ને પૈસા, એ આવા ડાણે કાઢીને લઈ આવે વસ્તુ સેલમાં. નહીં આ તો હું કહું છું કાંઈ એવું આમાં અમુક જ એવા હશે કે જે સાચો પલળેલો નવો માલ હશે ને સેલમાં કાઢ્યો હશે, બાકી બધા પાણી નામે ચરી ખાધું હોય. હા મોટી માવું થઈને તમે શું કામ ગયું હે? તો એમ નુકસાની ગઈ, લોકોને બહુ નુકસાની ગઈ હે, જેને સાચેમાં અને એમ કે જો ઈ વસ્તુ એમ કઈ
કલાક પાણીમાં હળી ન જાય એમ કઈ 2 કલાક પાણીમાં કોઈ વસ્તુ કપડાની એવું કઈ હળી ન જાય. પણ અમુક જગ્યાએ જ્યાં પોદા માર્કેટમાં જે થાય ને એ સાચી નુકસાન કહેવાય. બાકી અમુક તો ખોટું જ હોય. કોઈ વસ્તુ હળી ન જાય કપડાની એવું કઈ. એટલે કપડામાં ને એમાં શું કદાચ ડલ પડ્યું હોય ને કદાચ ને એવું કઈ થયું હોય તો હોય. અનાજ કરિયાણું છે ઈ બગડી જાય. કોઈ કલર વાળું કપડું હોય એનો કલર બેહી જાય એકબીજા કપડાની વસ્તુ છે ખરાબ થાય. બાકી એમ 2 કલાક પાણીમાં હળી ન જાય. હળી ન જાય. કાંઈ નહીં, હાલો થોડીક રહીને પાછા મળીએ. તો ભાઈ કાલે આપણે ટાઈમ નહોતો રહ્યો, બહાર જતા રહ્યા હતા એટલે કામથી, મમ્મીને કામ હતું, તો આપણે એ વિડીયો આજે કન્ટિન્યુ કરીએ છીએ. બીજો દિવસ ચાલુ થઈ ગયો છે. મમ્મી કાલે ભાઈ એવું બધું કામ આવી ગયું, આપણે વિડીયો લેવાનો ટાઈમ ન રહ્યો. હા હા એટલે આજે બીજે દિવસે અમે કન્ટિન્યુ કરીએ છીએ. હા અને ભાઈ કાલે મમ્મીએ કુકર લઈ લીધું પાછું. ઘટ હતી ને વાસણની અહીંયા એટલે હા એટલે કુકર લીધું એમ. એટલે મમ્મીએ નાનું કુકર લીધું. એ કુકર કરતા મને એવું લાગે મારા ઘરનું વાઇટકો મોટો હોય છે એવું કુકર છે. બતાવો ખરા આમાં બધા એ નહીં કુકર તો બતાવો. હા કાંઈ નહીં, એક મોટું બધું કુકર એ પડ્યું છે. તો એટલે એમાં અહીં રંધાય એવું થોડું છે. હા ગજબ. હવે એ કુકર લીધું છે નાનું એવું આવડું ગમતું, તો મમ્મીને થોડોક બટર મારું હમણાં આવે ને આમ કંઈક રાંધવું પડે, સારું મિષ્ટાન બનાવવું પડે કુકરમાં. મુહૂર્ત તો કરવું પડે ને નહીં હે મમ્મી? નવું કુકર લીધું હોય તો એનું મુહૂર્ત સારું ન કરવું પડે? ફાડા લાપસી કરી નાખો એમાં, મજા જ આવે. મને તો મજા આવે, બનાવી નથી એ વાત અલગ છે. જોઈ લ્યો. હા આમ જો આના કરતા આમાં ઘરના મને એવું લાગે વાઇટકો મોટો હોય છે. આમ આમ લાવતા હાથમાં હું બતાવું જો આવડું છે આવડું જોઈ લે. હા આલુ વિસલ. ઓહો ઇંગ્લિશ બોલવા માંડ્યા મમ્મી. હે ઇંગ્લિશના ક્લાસ કરવા તારે? કેમ? તો ભાઈ બાયો આવે એમ કરાવશું. ઇંગ્લિશ ના ક્લાસ કર લે સાચું બોલ. હા એક છે કઈ બાજુ હિમાચલ બાજુના છે માસી, છોકરો છોકરા બધા એવી રીતે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે. એ માસી ઇંગ્લિશ શીખે છે. તું એ શીખી લે મમ્મી, ઇટ વિલ બી ફન. હે ઇટ ફન એમ મજા આવશે. પછી આપણે ઇંગ્લિશમાં બાકાજીકી કરશું. જોયું હવે કુકર બંધ થઈ નથી થતું. લાવો કરી દો. મારે જ કરવું પડે યાર. ક્યારેક મને એવું થાય. હું એ રિંગ મેં જોવા કાઢી દીધી, ઊંધી નથી ફિટ થઈ ગઈ ને એવું હોય. રિંગ નું હોય રિંગ તો નથી જ લાગે. જો કંઈક મિસ્ટેક થઈ છે હવે જોઈ. હા ભાઈ તમે બધા કમેન્ટ કરીને કે નવું કુકર લીધું હોય એમાં કંઈક મિષ્ટાન ન બનાવવું પડે, ફાડા લાપસી જેવું. હા થઈ ગયું બંધ, ન થયું. લાવો કરી દો. આ ફોન તો મારે જ કરવું પડશે હવે લાવવાનું. થઈ ગયું. કોક આવ્યું. હાલો કોણ છે? બંધ છે દરવાજો. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.